હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે નવા વિડીયોમાં. તો નીલુ ફાર્મિંગ ચેનલમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ખાસ કરીને આજે આપણે મિત્રો ચોમાસાના કારણેની અંદર મિત્રો ઘણી પ્રકારની મિત્રો વાયરસ ઇન્ફેક્શન થતું હોય, જેનાથી આપણા દુધાળો પશુ હોય, ગાભણ પશુ હોય, નાની પાડી હોય, બળદ હોય, વાસુડું હોય, એને ઘણા લોકોને મિત્રો તકલીફ થતી હોય. હવે મિત્રો ખાસ કરીને જ્યારે પશુપાલનની અંદર મિત્રો વધુ લોકો આપણે તકલીફ રહેતી હોય, ઘણી પ્રકારની તકલીફ રહેતી હોય, તો એને લગતી મિત્રો આપણે ઘણી પ્રકારના દેશી ઉપાય મૂકેલા છે. ખાસ કરીને આપણા ચેનલમાં તમે આવી જાઓ તો તમને મારા ઘણા એવા ઘરેલું ઉપાય છે, બધા આયુર્વેદિક ફોર્મ્યુલા છે. તમે અવશ્ય ને અવશ્ય આપણા વિડીયોમાં આવી જાઓ, ચેનલમાં જાજો જોજો અને મસ્ત મજાની માહિતી મળશે, જેનાથી તમને તમારા પશુ માટે જોરદાર ફાયદાકારક અને નોલેજેબલ માહિતી છે. તો અવશ્ય ને અવશ્ય વિડીયોને બધાને જોજો, મજા આવશે. બરાબર, તો મિત્રો આજની માહિતી છે, જ્યારે આપણું કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો, જ્યારે એને ગોબરની અંદર બહુ દુર્ગંધ આવતી હોય, તો શું એવી વસ્તુ કરવી મિત્રો કે જે તમારા પશુને ગોબરની અંદર દુર્ગંધ આવે ત્યારે મિત્રો તેને બદબુ ઓછી આવે અથવા હાવ બંધ કરવી હોય તો શું એવી વસ્તુ કરવી, એને લગતી મિત્રો આજનો આપણે સરસ મજાની માહિતી લઈને આવેલા છે. તો મિત્રો પૂરો વિડીયો જોજો અને ખાસ કરીને મિત્રો આપણે વિડીયોને શેર કરવાનું રાખજો, જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જબરજસ્ત મિત્રો માહિતી મળ્યા કરે. તો એટલા માટે વિડીયોને પૂરો જોતા રહેજો. ખાસ કરી જલ્દી કરી દઈશું આપણે હવે વિડીયોની શરૂઆત, કારણ કે ઘણા પશુપાલન ભાઈઓની અંદર ઘણી લોકોની તકલીફ રહે. હવે ખાસ કરીને ચોમાસાની અંદર મિત્રો આપણું પશુ નીણ લીલી ખાય, જેનાથી પશુને પાચન શક્તિ નબળાઈ રહે, જેનાથી ગોબરની અંદર મિત્રો વાસ આવે, જેનાથી આપણે કોઈ પ્રકારની અનુકૂળ પડે નહીં, પ્લસ બહુ તકલીફ થાય. તો એ તકલીફ ન થાય અને એને રાહત મળે એની માટે આપણે સરસ મજાની એક આયુર્વેદિક માહિતી લઈને આવેલા છીએ. તો પૂરો વિડીયો જોજો, જેનાથી આપણા પશુપાલન ભાઈઓ માટે સરસ મજાની માહિતી મળશે. એટલા માટે કહું છું કે જરૂર ને જરૂર પૂરો વિડીયો જોવાનું રાખજો. તો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત. તો તમારે મિત્રો લઈ લેવાની છે ફટકડી લઈ લેવાની છે. હવે મિત્રો ફટકડી છે તે તમારા પશુને તમારે સવાર સાંજ બે ટાઈમ મિત્રો જે તમે નીણ કરતા હોય, નીણની પહેલા જો તમે મિત્રો 200 થી 250 ગ્રામ જે આપણે ફટકડી આવે, જો તમે એને છટાવો તો જો માલ તમારું નિરણની સાથે સાથે તમે જો ફટાકડીનો થોડો ઉપયોગ કરો તો જે માલને આપણે ગોબરની અંદર વાસ આવતી હોય મિત્રો, તો પણ એની અંદર જોરદાર ફાયદો થશે. સાથે સાથે અને જે પેટની અંદર વાયરસ હોય, ઇન્ફેક્શન હોય, જે કીડા મારવાની દવા હોય, એ પણ તમે આપી શકો. તો માલને જે ગોબરની અંદર વાસ આવવાની છે ને તે મિત્રો શક્યતા 100% ઓછી રહે અને પ્લસ ફાયદો રહે. તો અને બીજી વસ્તુ કે એને જે કીટાણુ હોય ને તે માલ મરી જાય, અને જેનાથી માલ વ્યવસ્થિત રીતે થાય. તો ફટકડીને તમારા મિત્રો મિનિમમ 7 થી 8 દિવસ સુધી આનો ઉપયોગ કરવાનો છે, અને સવારે અને સાંજે બે ટાઈમ એને મિત્રો 50 થી 100 ગ્રામ તમે એને છટાવો તો મિત્રો તમારા પશુને જે ગોબરની અંદર આવવાની જે વાસની જે તકલીફ છે ને તેની અંદર 100% રાહત થશે. બીજી વસ્તુ ખાસ કરીને વિડીયોને શેર કરતા રહેજો. બરોબર, આવી નવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો વધુમાં વધુ સુધી વિડીયોને શેર કરતા રહેજો. મળશું છે કે આપણે એક નવા વિડીયોની અંદર નવા જોશ અને ઝુનંગની સાથે મળીએ આપણે નવા વિડીયો. તો બધાને જય માતાજી, જય મોગલ અને જય મા બુટ હવાની સાથે મળીએ આપણે એક નવા વિડીયોમાં.